જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી, મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનના આપણા અદ્ભુત શોની અંદર ગત એપિસોડથી ગુરુ કર્ક રાશિમાં જ્યારે પ્રવેશ કરશે એટલે કે 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026નો એક પ્રલંબ સમય કે જેની અંદર કર્ક રાશિમાં ગુરુનું ભ્રમણ શું સમાચાર આપશે. આ કર્ક રાશિનો ગુરુ શેરબજાર, અર્થતંત્ર, નાણાકીય બાબતો, ધરતીકંપ, ધર્મ, કુદરતી બાબતો, એવી અસંખ્ય બાબતો, રાજકારણ છે, સોનું ચાંદી. આપણે ગત એપિસોડની અંદર મોટાભાગની ચર્ચાઓ સુપેરે તલસ્પર્શી રીતે અને જ્ઞાનના એક અહેસાસ સાથે કંઈક વાત કરી લીધી છે. એકાદ બે મુદ્દા એની અંદર ક્યાંક રહી જતા હોય છે, પરંતુ કેવું છે કે એ મુદ્દાઓ જે રહી જતા હોય એમાં અમારા સનિષ્ઠ એન્કર ખાસ ધ્યાન દોરતા હોય કે ભાઈ પંકજભાઈ, આપણે આ મુદ્દો ક્યાંક ચર્ચવાનો રહી ગયો છે, આગો પાછો થઈ ગયો છે, તો એની ચર્ચા કરીએ. તો એવો મુદ્દો કયો બાકી રહી ગયો છે, એ માટે મારું મુખ હું અશોકભાઈ તરફ લઈ જઉં છું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે તમે મારું ઘણું બધું કામ ઓછું કરી દીધું અને સારા સંકેત સાથે. દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે જે ચર્ચા આદરેલી કે 2 જૂનથી 5 મહિના માટે જે બ્રહ્માંડનો સૌથી મહત્વનો ગ્રહ ગુરુ એ કર્ક રાશિમાં મહાપરિવર્તન કરવાનો છે. 12 વર્ષ પછી એનું આ એક ગોચર છે. તો એને લઈને આપણે જે ચર્ચા ગત એપિસોડથી કરી હતી એમાં ઘણા બધા દેશના મુદ્દાઓની ચર્ચા કરી, જેમ પંકજભાઈએ એ લગભગ બધા મુદ્દા આપી લીધા છે. પણ પંકજભાઈ, હજી પણ જો મુખ્ય વાત કરીએ તો જે એક એવા મુદ્દાની વાત કરીશું કે જે ખૂબ જ મહત્ત્વનો છે આપણા દેશ માટે, વિદેશ માટે, દરેક માટે. તો એવા કુદરતી આફતોની વાત કરવાની છે. નોર્મલી આપણે જે 30 એપ્રિલે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે પૂરો એક આખો સમર બાકી છે અને જ્યારે 5 મહિના માટે 2 જૂનથી ઓક્ટોબર સુધીનું જે આ ગોચર છે કર્ક રાશિમાં ગુરુનું, એમાં એ વખતે મોન્સૂન પણ થઈ જશે મને લાગે છે. તો એક ચોમાસું, આખો સમર, દેશ વિદેશના આખા જે અનવોન્ટેડ જે એક બધા કુદરતી જે આફતોને લઈને જે બાબતો છે, તો એ સમગ્ર બાબતો કર્કના ગુરુમાં કેવા પ્રભાવ કરશે એની વાત કરીએ. તો પહેલી વસ્તુ તો રેકોર્ડિંગ બી ગરમીના માહોલમાં થઈ રહ્યું છે અને ગરમીનો સમય ચાલી રહ્યો છે અને આવી પણ રહ્યો છે. બિલકુલ. કર્કનો ગુરુ જળ તત્વનો ગુરુ કહેવાય, કારણ કર્ક રાશિ એ જળ તત્વની રાશિ છે અને ગુરુ એક શુભ અને ઠંડી પ્રકૃતિનો ગ્રહ છે. ગુરુ કદી ના કરે કોઈનું બુરું. ગુરુ એટલે અભ્યાસ, સંસ્કાર, સંસ્કૃતિ, તમારું બિહેવિયર સાથે સંકળાયેલો એક અતિ શુભ ગ્રહ છે. હવે આ ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ છે 2 જૂન 2026ના રોજ. કર્ક રાશિ જળ તત્વની રાશિ છે. અહીં એક આગાહી આપું છું કે ગુરુના શરૂઆતના 5 અંશની અંદર એટલે કે 2 જૂનથી 27મી જૂન દરમિયાન વરસાદની શરૂઆત થઈ જશે. ઠંડક, ગરમી જશે, બફારો આવશે. જેમ જેમ ગુરુ આગળ વધતો જશે એમ જુલાઈની અંદર પણ સખત વરસાદ અને ઠંડક. ઓગસ્ટની અંદર આ ગુરુ કર્ક રાશિમાં છે એટલે લખી રાખજો કે હું તમને આગાહી કરું છું. ડેટ લખી રાખજો. ડેટ આગાહીઓ ભૂલી જવાતી હોય છે, પરંતુ આ ડેટ આપું છું. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન ન જોયેલો વરસાદ. આ ડેટ લખી રાખજો. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન ન જોયેલો વરસાદ તમને જોવા મળશે. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર પછી 15 સપ્ટેમ્બર પછી વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે અને 29 સપ્ટેમ્બરથી ઘણું ઘટી જશે. આ ગુરુનો કમાલ. કર્કનો ગુરુ છે, જળ તત્વનો ગુરુ છે અને આ ગુરુ પંચમ દ્રષ્ટિથી શનિને દબાવશે. એટલે એનો મતલબ એવો થશે કે ધરતીકંપનું પ્રમાણ ઘટશે.
ધારો કે આપણે કહેતા હોય છે નેપાળ છે, જાકાર્તા છે, જાપાન છે, ઇન્ડોનેશિયા છે, ઘણી બધી તુર્કિસ્તાન છે, ચાઇના છે, ત્યાં ધરતીકંપનું પ્રમાણ થોડુંક ઘટશે પહેલાં કરતાં, કારણ કે આ ઓસ્પિશિયસ પ્લેનેટ છે. જળને લઈને ઘટનાઓ કેટલીક તમને વધારે લાગે તો આશ્ચર્ય લગાડતા નહીં, કારણ કે લાગે છે કે જળ તત્વનો ગુરુ છે, એટલે ક્યાંક ને ક્યાંક જળને લગતી ઘટનાઓમાં ક્યાંક અશુભત્વ પેદા કરી શકે છે. અલબત્ત એ શનિને દબાવે છે, એટલે ચિંતાનું કોઈ કારણ કે માહોલ દેખાતો નથી. ગરમીની વાત કરી, વરસાદની વાત કરી, ધરતીકંપની વાત કરી, જળ તત્વને લઈને બનાવ બનનાર જે છે એની પણ મેં કેટલીક વાત કરી. તો આટલી ઘટનાઓ, કુદરતી ઘટનાઓ આકાર અને સાકાર લેશે એવું મને લાગે છે. હવે કેટલીક બીજી મહત્ત્વની બાબતો તરફ આપણે આગળ વધીએ, અને એ બાબતો કઈ છે જેની આતુરતાપૂર્વક તમે રાહ જોઈ રહ્યા છો, જેની આતુરતાપૂર્વક અશોકભાઈ પણ તમને જણાવવા માટેની રાહ જોઈ રહ્યા છે. અને હુકમનામું અશોકભાઈ બહાર પાડશે હમણાં કે ભાઈ જેના માટે મહત્ત્વની બાબતો છે એવા આપણા દર્શક મિત્રો માટેની એક જબરજસ્ત વાત, કર્કનો ગુરુ લઈને તમારા માટે કેવી રીતના આવે છે એની આપણે વાત કરીએ. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે જે કર્કના ગુરુના જે પ્રભાવની વાત કરી, તો એમાં મુખ્ય મુદ્દામાં એક જે છેલ્લે આજે મુદ્દાની વાત કરી કે જે કુદરતી આફતોની વાત હતી, એમાં તમે મોન્સૂન, સમર અને દેશ વિદેશમાં જે બાબતો આ એટમોસ્ફિયરને લઈને જે સંકળેલી છે એમાં તમે ખૂબ સુંદર વાત કરી, અને એનો પ્રભાવ જે કર્કના ગુરુનો રહેશે એને તમે ખૂબ સુંદર વાત કરી. એ પછી પંકજભાઈ, જે દર્શક મિત્રોની મુખ્ય આતુરતા છે અને અપેક્ષાઓ છે આપણી પાસેથી ખૂબ જ, કે આ એક 5 મહિનાનો જબરદસ્ત મોટો એક પિરિયડ છે, 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો. તો પંકજભાઈ, એ જે પિરિયડો છે 5 મહિનાનો, અને 12 વર્ષ પછી જ્યારે કર્ક રાશિમાં આ ગુરુનું એક મહાપરિવર્તન જે આપણે જોઈ રહ્યા છીએ, તો કર્ક રાશિના જાતકોની તો બલ્લે બલ્લે થવાની છે, 100% છે. પણ આપણે ઇન્ડિવિડ્યુઅલ 12 રાશિની જો વાત કરીએ કે 12 રાશિને આ કર્કના ગુરુનો જે પ્રભાવ છે એ કેવો રહેશે એની વાત કરીએ, તો સૌથી પહેલાં આપણે મેષ રાશિની વાત કરીએ છીએ. તો મેષ રાશિના જાતકોને આ કર્કના ગુરુનું જે પ્રભાવ છે એ દરમિયાન કેવા ઉતાર ચઢાવ જોવા મળશે એમને, અથવા તો કઈ બાબતો સાવધાની રાખવાની, આ દરેક બાબતો સાંકળીને વાત કરીએ. મેષ રાશિની વાત કરીએ તો જૈમિની સૂત્રની અંદર કહેલું છે કે કેન્દ્રસ્થો ચતુર્થે ગુરુવે ભ્રમણ મધ્યમ ફલાની છે પ્રત્યમ પ્રત્યાક્ષી. એનો મતલબ એવો થાય છે કે જૈમિની સૂત્ર એવું કહે છે કે કોઈ પણ રાશિથી ચોથે ગુરુનું બિરાજમાન થવું એ મધ્યમ ફળ આપનારું ગણાય. ખરાબ ફળ નહીં હો, શબ્દ જરાક હું વિશેષ રૂપે વાત કરું. બિલકુલ બિલકુલ. ખરાબ ફળ નથી. અહીંયા શુભ ફળમાં ઘટાડો પણ અશુભ ફળ નથી. બહુ સ્પષ્ટ નિવેદન મારું તમારી સમક્ષ છે. તો આ શુભ ફળની અંદર મેષ રાશિના જાતકો એટલે કે અ, લ, ઈ અક્ષરધારી જાતકો, જેને અંગ્રેજીમાં એરીસ કહેવામાં આવે છે, એનું ચિહ્ન ઘેટું છે. ફાયરી આ રાશિ છે, અગ્નિ તત્વની આ રાશિ છે, અને એનો માલિક મંગળ છે. મંગળ અને ગુરુ બંને પરમ મિત્રો, અધિમિત્રો ગણાય છે. કર્ક રાશિ ગુરુ માટે ચંદ્રની એટલે કે એના મિત્રની છે. મેષ લગ્ન મંગળનું એટલે કે એના મિત્રનું છે. ચતુર્થ ભાવમાં એની પધરામણી ગુરુની, મધ્યમ ફલ પ્રદાનમ, એટલે કે ના સારું ના ખરાબ, પરંતુ સારા તરફ વધારે સારું એવું કહી શકાય. ચતુર્થ સ્થાન કોનું સ્થાન છે? માતાનું સ્થાન છે, જમીનનું સ્થાન છે, મકાનનું સ્થાન છે, હૃદયનું સ્થાન છે. હૃદયનું સ્થાન છે ચતુર્થ સ્થાન છે. ખેતીવાડીનું સ્થાન છે, જમીનોનું સ્થાન છે. અરે યાર, જ્યાં સુખનો દરિયો હિલોળે ચડે એ સ્થાન પણ
ચતુર્થ સ્થાન એટલે કે સુખ સ્થાન છે. હમ. તેનો મતલબ અશોકભાઈ શું થયો કે સુખમાં વધારો એટલે દુઃખમાં ઘટાડો. ત્રાજવાની એક સાઈડ નમે તો બીજી સાઈડ ઊંચી રહે, બરાબર ને? સુખમાં વધારો, દુઃખમાં ઘટાડો. એવા જાતકો કે જે જાતકોના જમીન, મકાન, વાહનના પ્રશ્નો અટવાયેલા હોય, કોર્ટ કચેરી, કાયદાની રૂહે દીવાની કેસ ચાલતા હોય, તેવા જાતકોને આ 5 મહિનાના એક સમયગાળાની અંદર તેમની ફેવરનું જજમેન્ટ મળી શકે છે. કાયદો એમની તરફેણ કરી શકે છે. લાંબા ગાળાથી કોઈ જમીનનો પ્રશ્ન તમારે અટવાયેલો હોય, ગૂંચવાયેલો હોય, અટકેલો હોય, લાંબા ગાળાથી કોઈ મકાનનો પ્રશ્ન, તમારી સંપત્તિ, પૈતૃક સંપત્તિ, વારસાઈ સંપત્તિ, ભાઈઓ વચ્ચે સંપત્તિ લઈને ભાઈબાંડુ વચ્ચેના ઝઘડા અને કોર્ટ કચેરીના લફડા, તો આ ઝઘડા, લફડા અને ગફલા એમાંથી આ ગુરુ તમને 5 મહિનાની અંદર બહાર લાવી શકે છે. આ એક સૌથી મોટા સમાચાર છે. શક્યતમ તમારી જે વ્યક્તિગત કુંડળી છે એમાં ગ્રહયોગ સારા હોય, ધારો કે કર્ક રાશિમાં ગુરુ છે અને તમે 15મી જુલાઈથી 15મી ઓગસ્ટ વચ્ચે જન્મેલા છો, તમે કર્કના સૂર્ય હેઠળ આવો, તેના પર ગુરુનું ભ્રમણ થવાનું છે. તો મેષ રાશિનો જાતક હોય, 15 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચે જન્મેલો હોય, તો એના માટે આ સમય ઘણો સારો કહી શકાય એવું મારું અંગતપણે માનવું છે અને ચોક્કસપણે એ ઘટના ઘટશે જ. બીજી વાત પર આપણે આગળ વધીએ કે ધારો કે તમને હૃદય રોગની બીમારી છે, સ્ટેન્ટ્સ નાખેલા છે, ઓપરેશન આવવાની તૈયારી છે, તો આવા સમયે કોઈ ડૉક્ટર નવો બદલાય અને તમને સાચી વાતની જાણ કરે કે ભાઈ ખરેખર તું આ દવા લે છે કે અગર તું ઓપરેશનનો વિચાર કરે છે, એ મુલતવી પણ રહી શકે છે અને કદાચ એને દૂર ધકેલી પણ શકે છે અને કદાચ બંધ પણ થઈ શકે છે, ઓપરેશન ન થાય, એવા શુભ સમાચાર પણ તમને મળે. બીપીના દર્દી હો તો રાહતના સમાચાર મળે. સૌથી મોટા સમાચાર, માતાને જો કોઈ બીમારી હોય ને તો માતા વધારે તંદુરસ્ત થાય, સ્વસ્થ થાય, માતાના પૂર્ણ આશીર્વાદ મળે અને સાચા અર્થમાં માનો અહેસાસ, પ્રેમ, સ્નેહ, મમત્વ, મમતા તમને દિલથી મળે. તો એનું મૂળ કારણ શું? મૂળ કારણ ચતુર્થ સ્થાનની અંદર ભ્રમણ કરતો 5 મહિના માટેનો ગુરુ એ આટલા લાભ આપે તમને. ખેતીવાડીની જમીન, મકાન, વાહન, માતા, હૃદય, બીપી, કોલેસ્ટેરોલ અને તમામ પ્રકારના સુખની અંદર જેટલો વધારો મળે એટલો. આંશિક વધારો મળે તો આંશિક કરતાં થોડોક વધારો મળે તો પણ તમારા માટે તો કર્કનો ગુરુ એટલે કે મેષ રાશિના જાતકો, તમારા માટે કર્કનો ગુરુ ભલે મધ્યમ ફળ આપે, પણ ફળ શબ્દ બહુ મહત્ત્વનો છે. ભલે મધ્યમ ફળ આપે પણ મધ્યમ તો મધ્યમ, ખરાબ કરતાં તો સારું જ છે ને. તો તમારા માટે આ એક વચગાળાની રાહતનો સમય મેષ રાશિના જાતકો કહી શકાય એવું મારું અંગતપણે માનવું છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. પંકજભાઈ, તમે મારી સાથે એવા તમામ મેષ રાશિના જાતકોને તમે ખૂબ સારી વાત કરી કે આ 5 મહિનાનો જે પીરિયડ છે 2 જૂનથી ઓક્ટોબર સુધીનો, એમાં ખૂબ સારા મેષ રાશિના પ્રભાવ થવાના છે. અને તમે સ્વાસ્થ્યને લઈને ખૂબ સારી વાત કરી કે એમને સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર મળશે. તો સ્વાસ્થ્યના જે સમસ્યા છે એમાં ખૂબ આશાસ્પદ પરિણામો જોવા મળશે, અથવા તો એમાં કોઈ સારી બાબતો તમને એક જોવા મળશે. એ ખૂબ સારી વાત. આમાં અશોકભાઈ વચ્ચે જરાક તમને ડિસ્ટર્બ કરું, ઇન્ટરપ્રેટ કરું છું કે મેષ રાશિના જાતકો માટે આ ગુરુ મધ્યમ ફળ આપતી વખતે પેલા શનિ મહારાજ છે ને એ ક્યાંક નડતરરૂપ બને. બરાબર છે. પનોતી છે ને ભાઈ, 12મો શનિ ચાલે છે ને 12મો શનિ પાછો પેલો ગુરુ કર્કનો કંઈક ફળ આપવા માંગતો હોય ને તેને બોચામાંથી પકડે. મારું કામ પહેલું છે પછી તારું કામ છે. પણ બિલકુલ
સંજોગો વસાત મેષ રાશિ માટે સમાચાર એવા સારા છે કે કર્કનો ગુરુ મીન રાશિના શનિને બાંધશે ને એની અશુભ અસરોમાંથી તમને મુક્તિ પણ આપશે. આ વચ્ચે થોડુંક મેં ઇન્ટરફિયર કર્યું પણ તમારા લાભ માટે. નહીં બિલકુલ સર, તમે મેષ રાશિના જાતકો માટે બહુ સારી વાત કરી અને ઓલ ઓવર બી જોયું છે કે એસ્ટ્રોલોજીમાં મેષ રાશિ માટે 2026 એક સારું છે અને એમાં જે આ કર્કનો ગુરુ છેક ટિલ ધ એન્ડ ઓફ યર જે ઓક્ટોબર સુધીનો પીરિયડ છે એમાં એક સારા પરિણામ આપો એ બહુ ખૂબ સારી વાત છે. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો કર્કનો જે ગુરુ છે એમનું જે આ મહાપરિવર્તન છે એમાં આગળની રાશિ એટલે 2 નંબરની રાશિ વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો બહુ જે રાશિ જાતકો છે એ લોકો માટે કેવો પ્રભાવ કરશે? તો આ રાશિચક્રની બીજી રાશિ છે મિત્રો. પનોતી તમારે શનિની છે નહીં, પણ આવશે, વાર છે. બહુ અક્ષરધારી જાતકો છો તમે. અંગ્રેજીમાં ટોરસ છે અને સામાન્ય રીતે ટોરસ એટલે આખલો, કોઈ બળદ પણ કહે છે ને કોઈ આખલો પણ કહે છે, બરાબર છે. તે ચિહ્ન તમારું રાશિચક્રની બીજી રાશિ છે અને તમારો જે માલિક છે એ શુક્ર છે. અતિ વૈભવશાળી વૈકુંઠનો સ્વામી શુક્ર, લક્ઝુરિયસ અને તમને લેવિશ બનાવનારો આ ગ્રહ છે. પ્રેમનો પ્રવાહ સંપાદન કરનારો ગ્રહ શુક્ર તમારો માલિક છે. ગુરુનું આ ભ્રમણ એટલે કે કર્ક રાશિ એટલે કે 4 નંબરની રાશિ, જળતત્વની રાશિ, જ્યાં ગુરુ ઉચ્ચનો બને છે એ તમારી રાશિથી ત્રીજે ભ્રમણ કરશે. શાસ્ત્રોમાં ત્રીજો ગુરુ સારો કયો છે. લઘુ પારાશરી હોય, જાતક પારિજાતક હોય, જૈમિની સૂત્ર હોય, ચમત્કાર ચિંતામણી હોય, સારાવલી હોય, દરેકમાં તમારી રાશિથી કોઈની રાશિથી ત્રીજે પડતો ગુરુ એટલા માટે સારો કયો છે કારણ કે ત્રીજા સ્થાનમાંથી ગુરુ સીધો ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે. ગુરુ શુભત્વ આપનારો ગ્રહ છે. ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ ગુરુની, વાહ ક્યા વાત હૈ. જેમ કે નરેન્દ્ર મોદીજીની મારા ઉપર અમી દ્રષ્ટિ હોય તો મારા પાછા વળીને જોવાની ક્યાં વાત જ આવે છે. એવી એક પરિસ્થિતિનું નિર્માણ, એવી એક સ્થિતિનું નિર્માણ કે જ્યાં તમે ગુરુના ટોટલ શુભત્વ હેઠળ છો, જ્યાં ગુરુ હજાર હાથથી તમારા પર આશીર્વાદ આપે છે કે જા બેટા ખુશ રહે. અને આ ગુરુ ત્રીજા સ્થાનમાં રહી અને 9મા સ્થાન ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. વૃષભ રાશિના જાતકો, તમારા માટે આ સમય સારો છે. કઈ બાબતો માટે? પાસપોર્ટનું કામ છે, પાસ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લાયસન્સ કઢાવવાનું જ કોઈ પણ થઈ જશે. વિઝા, ગ્રીન કાર્ડ, સિટીઝનશીપ, PR, કંઈ પણ હોય, H1નું સ્ટેટસ કંઈ પણ હોય, વૃષભ રાશિના જાતકો તમને ફાયદો થશે ને થશે. કોઈ લાંબી ધર્મયાત્રા થશે, કોઈ લાંબી વિમાની યાત્રા થશે, વિદેશ જવાનું થશે, દરિયાઈ યાત્રાઓ થશે. ભાગ્ય તેવી રીતના ખીલી ઉઠશે કે જાણે પોયણી ખીલી ઉઠે, કમળ ખીલી ઉઠે. ઇટ વિલ બ્લૂમ લાઇક લોટસ. આ એક મહત્ત્વની ઘટના છે કે વૃષભ રાશિના જાતકો, તમારા માટે કર્કનો ગુરુ એ ખરેખર મોટો અર્ક લઈને આવે છે અને એ પણ પોઝિટિવ અર્ક, જ્યાં તમે ખુશખુશાલ નજરે હશો, જ્યાં ભાઈ બાંડુઓથી લાભ હશે. અશોકભાઈ ત્રીજા સ્થાનમાં પડે. જ્યાં પરાક્રમ તમારું સફળ થશે, એ પ્રેમનું હોય, યુદ્ધનું હોય કે કંઈ પણ હોય. જ્યાં પાડોશીઓનો પ્રેમ વધશે, તમારા માટે પાડોશીઓની લાગણી વધશે અને તમે એક એવો આકાર પ્રાપ્ત કરશો કે જ્યાં તમારા સ્વપ્ન સાકાર થશે. કેટલી બાબતો. વૃષભ રાશિને તમે કેન્દ્રમાં મૂકો અને કર્કનો ગુરુ ત્રીજે મૂકો તો ભાઈ ભાંડુઓના ઝઘડા ખતમ. મિલકતના ઝઘડા હોય કે મન દુઃખ થયા હોય, ભાઈ ભાંડુઓ ગળે મિલાવશે અને એક કુટુંબની અંદર સંપનું વાતાવરણ સર્જાશે. નાની મુસાફરીઓ લાભ આપશે તો અગાઉ મેં કહ્યું મોટી મુસાફરીઓ પણ લાભ આપશે. ધાર્મિક મુસાફરીઓ લાભ આપશે તો વિમાની મુસાફરીઓ, દરિયાઈ મુસાફરીઓ પણ લાભ આપશે. અરે કોઈ ધાર્મિક પ્રસંગ લઈ જોજો ને. એક વાત સુનિશ્ચિત છે કે આ 5 મહિનાના ગાળાની અંદર તમારે 4 ધામ જવું હોય,
અગર તો કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય, બહાર ધર્મને લઈને આધ્યાત્મવાદ લઈને નીકળવું હોય તો વૃષભ રાશિના જાતકો આ કર્કનો ગુરુ તમારા માટે આશીર્વાદ બ્લેઝિંગ સમાન છે, એમાં લેશ માત્ર શંકા નથી. તો મેષ રાશિ માટે મધ્યમ અને વૃષભ માટે સારો એવી બંને આગાહીઓ મેં કરી છે. બીજા શોની અંદર ક્યારેક આપણે પુનઃ મળી અને વધુ ચર્ચા કરશું. ત્યાં સુધી નમસ્તે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે 2 જૂનથી ઓક્ટોબર સુધી 5 મહિના માટે ગુરુનું કર્ક રાશિમાં એક મહાપરિવર્તન છે અને 12 વર્ષ પછી આ છે. ત્યારે એને લગતી એના પ્રભાવમાં આવતા દેશના મુદ્દાઓની વાત કરી, રાશિ જાતકોની પણ આજે આ એપિસોડથી શરૂઆત કરી છે. હજી પણ આપણે 2 જ રાશિની વાત કરી છે પંકજભાઈ, હજી આપણે 10 રાશિની બીજી વાત કરવાની છે. તો દર્શક મિત્રો, એ નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસ વાતો કરીશું, કારણ કે અત્યારે કાર્યક્રમમાં સમય ઓછો છે. પરંતુ દર્શક મિત્રો, મોરેવર આપણે એક ખાસ હું તમને સૂચના પ્રદાન કરવા માગું છું કે પંકજભાઈના જ્યોતિષીને એસ્ટ્રોલોજીને લગતી જે બાબતો છે, રસપ્રદ વાતો, માર્ગદર્શન હોય, આગાહી હોય, એવા સચોટ માર્ગદર્શનની બાબતો, એવા રીલ્સ અને અમારા જે ટોપિક થતા હોય છે એપિસોડના, એ યુટ્યુબમાં GTPL ગુજરાતીના પેજ ઉપર આપ જોઈ શકો છો. અને એમાં જબરદસ્ત આપણને માહિતી પ્રદાન થશે અને આપના જે મોરે એપિસોડ તો મુકાશે જ પંકજભાઈ, પણ આપણે આ ગુજરાતીના પેજ ઉપર આપણે ખૂબ આવી નાના નાના રીલ્સ સાથે જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો પંકજભાઈના મુખે સાંભળીશું. તો આપ ચોક્કસપણે અમારા GTPL ગુજરાતીના पेज लाइक करजो, शेयर करजो. नमस्कार, आभार. दोस्तों, साथ में एक मेरा नम्र निवेदन भी आपके लिए है. GTPL गुजराती की यूट्यूब चैनल को भी आप देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. नमस्ते. ज्योतिष एक विज्ञान.